परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सदगुरु महाराज जय। ગીતાજીમાં પણ સત્સંગ સારો છે. બીજું આપણા માટે આપણું ધ્યાન ક્યાં છે? ગુરુ કૃપાથી કહું છું, ધ્યાન આપો. આપણે દાખલા તરીકે અનંત 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 પ્રકારના રસ્તા છે. શેના માટે? અનંત પ્રકારના રસ્તા છે. શેના માટે? મુક્ત દશા માટે. તો મુક્ત દશામાં એક તો આપણું આત્મ સ્વરૂપ છે. બરોબર બરોબર ને? બીજું તો કે એવું એક આપણે સ્મરણ કરીએ કે આપણે શરીર નથી. બધા સાધન છે. એક તો આત્મ સ્વરૂપ. બીજું એવું આપણે સ્મરણ કરી નક્કી કરતા જાય કે આપણે શરીર નથી. બરોબર? આ સાધન છે એક. પછી ત્રીજું તો કે ગુરુ મહારાજે જે સ્મરણ આપ્યું છે એ શ્વાસે શ્વાસે સ્મરણ કરી આપે. બરોબર? આ એક સાધન છે. બરોબર ને? કે કઈક ભૂલ થાય છે? ત્રણ સાધન બતાવ્યા. એક તો આપણે આપણા આત્મ સ્વરૂપમાં રહી, એ જાગૃત અવસ્થા હોય તો. બાકી નીંદર આવી જાય તો એ અઘરું પડે, તો કાંઈ ખબર નથી પડતી. નીંદર આવી જાય તો કાંઈ ભાન નથી રહેતી. બરોબર બરોબર ને? બરોબર બરોબર. બીજું પેલું આત્મ સ્વરૂપમાં રહે. બીજું શું? હું શરીર નથી એવું યાદ રાખવું, અથવા એવું સ્મરણમાં રાખવું. એ આપણે જાગતા આવીશું તો જ રહે. નીંદર આવી જાય તો નહીં રહે. ત્રીજું તો કે મન ને શ્વાસની હારે જોડવું. તો કે કઈ રીતે? તો કે કાં આપણને ગુરુ મહારાજે સ્મરણ આપ્યું છે એને શ્વાસ હારે જોડો, કાં શ્વાસને જોયા કરો. એટલે આપણે થોડુંક આપણું સ્વરૂપ તરફ જે ગતિ થાય. ત્રણ સાધન. ચોથું, આ ત્રણ સાધન પોતાના આત્માના કલ્યાણ માટે. ચોથું, સમયનો દુરુપયોગ ન કરવો. થાય તો આ તો ગુરુની કૃપા છે, તો આ સત્સંગ મળે, બાકી કાંઈ ન થાય. ઠીક છે? પછી તો આપણે ખબર જ છે આ રજ રજને કણે કણમાં આખા વિશ્વમાં આપણા સિવાય કોઈ નથી. ચોથું સાધન કયું? તો કે બોલે છે એ આખા વિશ્વમાં એક છે. તો આપણને નક્કી દઈએ કે એક જ જણો બોલે છે અને ઈ કાં ગુરુ મહારાજ છે અને કાં તમે પોતે છો.
દરેકના ઘટમાં, આખા વિશ્વના તમામના ઘટમાં કોણ એક છે? બોલે છે. હવે ઈ બોલે છે, ઈ તમને ખબર પડે કે ઈ તમે જ છો? પછી છોકરાના ઘટમાં બોલતો હોય, મા બાપના ઘટમાં બોલતો હોય, ઘરવાળાના ઘટમાં બોલતો હોય, ઘરવાળીના ઘટમાં બોલતો હોય, સત્સંગીના ઘટમાં બોલતો હોય, દોસ્તના ઘટમાં બોલતો હોય કે દુશ્મનના ઘટમાં બોલતો હોય. એ કોણ બોલે? કોણ બોલે બોલે? છે. કોણ બોલે છે? બોલે છે એક જ. એક છે એ કોણ બોલે છે? કોણ બોલે છે? એક કાં ગુરુ મહારાજ બોલે છે, અને કાં દરેકના ઘટમાં કોણ બોલે છે? લોકો બોલાવી રહ્યો છે. તમે બોલો છો. અહીંયા પણ તમે બોલો છો, અહીંયા પણ તમે બોલો છો. ઈ સમરણમાં રહીએ, દરેકના ઘટમાં એક જ પરમાત્મા બોલે અથવા ગુરુ મહારાજ બોલે છે. એટલે તમને જે ગમે એ ક્યારે ધ્યાન રહે? તમે જાગતા હશો તો જ. નીંદર આવી જાય ધ્યાન નહીં રહે. નીંદર આવી ગયા પછી આપણી સ્થિતિ શું બને છે એ તો એ કાંઈ આપણું હાલતું નથી. નીંદરને આપણે જોઈ શકાય તો કે ન જોઈ શકાય, કારણ કે એટલી બધી આપણી સ્થિતિ નથી. કારણ કે તમે તો છો જ, નીંદર આવી જાય તોય. જોઈ તો હગાતું નહીં તો જ એમ કે જોઈએ જગાય ને તો જ એને. પણ એમાં દાસ દયાળ કહે જાગ્રત સ્વપ્ન એક એક જોતો હોય કે દાસ દયાળ કહે જાગ્રત સ્વપ્ન સરખું સઘળે જતો. તો આપણે જાગેલા હોય ને, નાનો જાગેલા મોટો નથી કે જાગેલા હોય ને. દાસ દયાળ કે નથી નાનો કે મોટો, જાગ્રત સ્વપ્ન સરખું સરખી સઘળે જતો. એ જો જોતો. આપણે જાગતા હોય ને તો આપણી પાસે ધ્યાન હોય તો આપણે અહીંયા આપણી જગ્યાએ, ઈ પ્રેમ હોય તો આપણે આપણી જગ્યાએ રહી. જો હું બોલું ધ્યાન આપો. હા ભાઈ વાહ. આપણે જાગતા હોય અને આપણને આપણા આત્મ સ્વરૂપનો ખ્યાલ હોય અને આપણને આપણા આત્માના સ્થિતિમાં આપણું ધ્યાન હોય અને શરીર છૂટે તો આપણે ત્યાં ધ્યાન રહે. એની કૃપા એ ખબર નથી, નક્કી નથી. કૃષ્ણ કેટલી વાર કહે છે કે આત્માથી મોટો કોઈ દેવ નથી. તો કૃષ્ણનું કેવું થાય છે કે આ વિશ્વના તમામ મહાપુરુષોનું કેવું થાય છે? તમામનું એવું છે. તો હવે આપણું આમાં છે ને આપણને થોડુંક સત્સંગ એ જરૂરી છે. થોડોક નહીં, પૂરો. કારણ કે સત્સંગ વગર ઈ યાદ જ નહીં આવે, સ્થિતિ નહીં બને. પછી એવું નથી કે સત્સંગ બોલીને કરો કે કોઈ પણ રીતે કરો. અરે આંખ બંધ કરીને બેઠા હો ને તોય થાય. જેમ તમને તમારા આત્માના કલ્યાણમાં સ્થિતિ રહેતી હોય એ રીતે સ્થિતિ કરાય. પોતાના આત્માના કલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં પરિણામે કાંઈ નથી. તો પોતાના આત્માના કલ્યાણ માટે તમે કોઈ પણ સાધન પકડી શકો છો. એટલે કોઈને દુઃખી કરવાનું નહીં. પોતાના આત્માના કલ્યાણ માટે ધ્યાન આપો. પોતાના આત્માના કલ્યાણ માટે તમે કોઈ પણ સાધન પકડી શકો છો અથવા કોઈ પણ સાધન મૂકી પણ શકો છો. એ તમારા ઉપર બધા છે. દાખલા તરીકે કોઈ પણ સાધન પકડવું એટલે કે નારાયણ જીન કે હૃદય में
સો કછું કર્મ કરે ના કરે. એટલે જો પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ પણ કર્મ કરે તોય અયોગ્ય નથી, અને કોઈ પણ કર્મ ન કરે તોય પણ અયોગ્ય નથી. મુદ્દો શું છે તો કે આત્મકલ્યાણ. ગુરુ કૃપાથી બને એટલો સમય થોડું ઘણું પરમાત્માના નામ કીર્તનમાં પણ સુખ છે. ધ્યાન આપજો. કોઈ પણ હશે ને, કોઈ પણ સંત મહાપુરુષ એના નામનું કીર્તન થતું હશે, એના નામનું, કૃષ્ણનું, રામનું, અથવા પરમાત્માના ભજનમાં એનું નામ લેવાતું હશે. એટલે જેમ પોતાને સહેલું પડે એમ, જેમ પોતાને અનુકૂળ લાગે એમ, જે રીતે બને એ રીતે પોતાના આત્માના કલ્યાણમાં થોડીક સ્થિતિ કેળવવી. બોલો સદગુરુ મહારાજની